જય માતાજી, જય વછરા દૈરન સીતારામ અને રામ રામ. આપણી મમ્મી બનાવે બપોરનું ખાવાનું અને મમ્મી કાં બનાવે ને એ તમને દેખાડા હું મારા કલેજાઓ, બરોબર ને? મમ્મી કાં બનાવે એ આપણે જોવા જઈએ મારા કલેજાઓ કે કાંની કાં બનાવે, સમજોશ ને મારા કલેજાઓ. જય માતાજી, જય વસરાજ દૈરન સીતારામ ને રામ રામ. જો મગ બાફવા આજે મૂક્યા, જો મગ બાફવા મૂક્યા હજે બફાણા ને થાય છે, જો મૂકે લીધા હજે મગ અને ભાત. આ ભાત મૂક્યો હજે, જો ઉફાણો લેતા આવ્યો. મગ ભાત કર્યા, રોટલા ખાવું હોય તો આવે જાવ. મગ લૂપારું લહણવાળી ચટણી નાખે, લહણ ને સુંદરથી વઘારે ને ખાવા હોય તો આવે જાવ. એકદમ અસલ ખાવાનું બની આગળ મગ ભાત ને રોટલાનું દહીંની શાકની, બીજું કાં જોઈએ? કઈ ન જોઈએ. તમારે ખાવું હોય તો આવે જજો. જો અટાણે રંધાય, હજી કલાક લાગશે, કલાક પછી આગળ રંધાઈ જાય. પછી ખાવા બેસ્યું ત્યારે તમને દેખાડ્યું, તમને મોંમાં પાણી આવે એ પેલા પૂગે આવો. ખાવું હોય તો જલ્દી આવે જાવ. કેને કે મગ નેરવા તો બાફે નાખા, બાફે ને પછી વઘારા તો ઊંકા ઉતારે ને તમને દેખાડે ને તમને મગની ભાતની જોવે ને મોંમાં પાણી આવે ને આટો દેવા જો આવો હતો તો આટો દેવા આવો તો કે તમ રૂપારું હીરો બીરો બનાવીએ ને ખાઈએ, નકદા મગ ભાત ખાઈએ નહીં, એકલા ન ઉકલે. કીધું કે છોકરા તો ખાઈને એનો બાપ મિષ્ટાન ઓછું ખાય, મણી ખાવું જોઈએ, મનવની ખાવું જોઈએ. પણ એવું કામ બા દીકરાને કેટલું કાયમ એ થાય કે એકલાવને આરો આવે. તમે આવે જાઓ તો રૂપારું તાજું બનાવે ને ખાઈએ. મારા હા ખેડૂ વામણીયું કરે, મલપુડા કરે ને મારે ખેતર ને એટલે ઘરના રૂપારા બનાવે ને આપણે ખાઈએ. બીજું કામ આવે જાવ ખુશીથી. આ સુમાહાની વાવણી બનાવીએ આપણે ઘરમાં. તમે આવો તો હું બનાવવા અને ખાઈએ ટમટમતું રૂપારું. જો આ ધાણા ભાજી ને રૂપારી લીલી ધાણા ભાજી નાખે ને યાક બનાવી દઉં મસ્ત એકદમ. તમારે ખાવું હોય ને તો આવો, જો પછી હું કુકર ઢાકાય. કુકર ઢકાઈ જાય ને તો જલ્દી સીટીયું થાય ને જલ્દી ઉકળાઈ જાય. જો ઢકાઈ ગયું એ વાઘડી, ગેસ કરી દીધો ફૂલ. જ્યાં દૂધ ઉતું તે થાય કે 3 વાગે એકલીને સા જોઈએ. એ તો વિનું છે હો, 3-4 દી થયા નહોતા. એ આટો દેવા આવ્યા 4 દી થયા. ઉપર જરાક પાણી પડે ને તે પીસોડો મારવા છે. ટાંકો લીક થતો તો તે ટાંકો રૂપારો એની અસર કરે દીધો. હવે છે ને હક ન થાય, છોકરાઓને ન આવડે એ કામ એ કરે દે. એને હક જ ન હોય. મારાને જે દલવલીઓ જીવડો છે, હું છે એ છે. અમારા બેન હેઠી જોડી જ છે. મને ઘરમાં હક ન મળે, એક બહાર કર્યા રાખે તો કરવું એ પડે ને, બગાડ થાય આપણું. આ સુમાં હું હતી કે પાણી ન પડે તમે હેરાન ન થાય તો એ ઉપાય સડે ગયા. જો કાકડી ખાવા બેસ્યો ને બધાનો વિડીયો જોજો. આ જેડાઈ ભરો ઉતારો તે આવ્યો તે અમે 2-4 દી થયા ભરા ખાઈએ પીએ મજા કરીએ. અટાણે વિડીયો તમને દેખાડી. હાલો, જય માતાજી. એ મારા ઘરે જાઓ, મારી મમ્મીના મગ બફાઈ ગયા ને મારી મમ્મી મગ વઘારે. અને જો મારા પપ્પા ને માનવની બધું શીખડાવે. થાકે ગાતી જોઈ લાંબા પડ્યા મારા પપ્પા અને માનવની બધું શીખડાવે. પણ માનવ કંઈ મગજમાં લેતો ને. તમારા પપ્પા કે પછી મોટો થઈને તું કરી કામ, તો એ કહે કે બાપા એ કાતા મોટો હું થઈ જા પછી કંઈક કરીએ. તો આપણી જાય આપણી મમ્મી આગળ, તો મમ્મી ભાત કમ્પ્લીટ કરી લીધો, બરોબર ને મમ્મી? જય માતાજી, જય વસરાજ દૈરન સીતારામ ને રામ રામ. હા, જો આ મગ ભાત કર્યા. જો આ ભાત સડે ગોતી ઓહાવેલા ના તો પછી જો આગળ મગ મૂકે દઉં કા વઘારે નાખા બફાઈ તા ગા જા આ નાખે દા આમાં તો આ પાણી એકથી નીચરે જાય. મમ્મી જો ભાત નાખી દીધા ઓવા અને મમ્મી એવું શાકની વઘારની તૈયારી ચાલુ હોય. ભાત સાઈડમાં રાખે ને ભાત સાઈડમાં રાખે અને મારા લઈ જાવ વઘારે હિયાક મગનું હિયાક અને ભાત અને રોટલા ને રોટલી. જો ખાવું હોય તમારે પણ તો તમે પણ આવી જાઓ અમારે ઘેર. 1 નંબર આવી મોજ જો મારા લઈ જાઓ. બાકી અમારે તો ખાવાનું જ છે. જો તમે આવો કે ન આવો અમારે તો ખાવું જ પડી છે. મારી મમ્મીએ બનાવ્યું સમજે, એમાં તો કંઈ હાલે નહીં. આ તેલ મૂક્યું જો એ વઘારદા. જા રાઈ નાખા. રાઈ ફૂટે ના પછીથી જ વઘાર થાય. રાઈ મૂકે ને પછી જો મગે આપડા જો બફાઈ ગયેલ તૈયાર કમ્પ્લીટ પડ્યા જો એવું વઘારે એટલી વાર. વઘારવામાં તો તમને ખબર પડે કે બફાઈ હોય એટલી વાર કઈ લાગે નહીં મારા કલે જાવ.
એટલે હમણાં 2 મિનિટ થાય ખાલી, અને 2 મિનિટ થઈ જાય પછી આપણે હળદર ખાવાનું નાખી. ચાલુ હમણાં ખાઈ લઈએ. ભૂખ લાગી એક નંબર. સવારે નાસ્તો કર્યો હતો પણ એક રોટલી ખાધી હતી, દહીં ને રોટલી. પપ્પાઈ ને માનવી પણ દહીં ને રોટલી ને એ ખાધું. હા, અને માનવની ગાતા મારી મમ્મી આજ ભૂલે ગયા, એટલી રવિવારે પણ મારી મમ્મી ગઈ આજ બાલ મંદિર ભૂલે ગઈ એટલી માનવની લેન. પણ માનવની લેન ગઈ ને તો અહીંયા લતાવાળા બાલ મંદિર આગળ લતાવાળા છે ને એણે કીધું કે હીરાબેન તમે આજ કાંઈ કે આણી લેન આવ્યા એ કે. તો મારી મમ્મી કે હું બાલ મંદિર મૂકવા ગઈ હતી કે મૂકે ને આવા એ કે. તો થેગું તેલ અને મમ્મી વઘારવા જાય શિયાક, જીરું બીરું નાખે એવું કરે શિયાકની તૈયારી. આપણી જટ ભૂખ લાગી, મારા કે લઈ જાઓ ખાવું પડી, વહેલું બનાવે તો ખાઈ નાખીએ. હિંગ નાખા, આ લહણનો સુંદો હે, આણીએથી વઘાર કરા બરોબર. એ બસ જો આ બાકી આવી એમો જો ફાઇનલ જ છે. જો તમારે ખાવું હોય તો આવી જાઓ. ને જો અમારી ચેનલ છે યુટ્યુબમાં દેવ વડોદરા, અને ઇન્સ્ટાગ્રામમાં પણ એ છે, ફેસબુકમાં પણ એ છે. દીધું હિયાક વઘારવા મારા લઈ જાઓ ને હિયાક બનવાની ત્યારે મસાલો પણ જો તૈયાર થઈ ગયો. અને હવે મારી મમ્મી હિયાક બનાવે એટલે એવું તૈયારી જ છે બનવાની. એટલે હું એમ કાં કહેતો હતો તમને કે હું એમ કહેતો હતો કે તમે એને ઇન્સ્ટામાં મારી યુટ્યુબમાં પણ દેવ વડોદરા આઈડી છે, ઇન્સ્ટાગ્રામમાં પણ એ જ આઈડી છે, અને ફેસબુકમાં પણ એ જ આઈડી છે. એ હું તમને કહેતો હતો કે સબસ્ક્રાઈબ કરતા, લાઈક કરતા, ફોલો કરતા ભૂલતા નહીં મારા ઘરે લઈ જાઓ. સમજી લો, જો તમે અમને સપોર્ટ કર્યો હોત તો જ આગળ વધે આખું. બાકી તમારા સપોર્ટ વગર અમારું કંઈ ભેગું થાય નહીં મારા ઘરે લઈ જાઓ. ગમે એ કરીએ ને અમે તો તમારો જ પબ્લિકનો જ સપોર્ટ જોઈએ. એટલે તમે થોડો સપોર્ટ કર્યા રાખજો તો તમારા સપોર્ટથી અમે આગળ વધ્યા રાખીએ ને અમારું હાઈલા રાખે, સમજો ને. ને તમને મજા આવ્યા રાખે ને તમે અમારા વિડીયા જોયા રાખો મારા કલેજાઓ, સમજો ને મારા કલેજાઓ બધાય. દેવ વડોદરાનો જો વિડીયો ગમતો હોય અને આ રસોડાનો મારો વિડીયો ગમતો હોય તો તમે આને શેર, સબસ્ક્રાઈબ ને ફોલો કર્યા રાખજો. અને એની જો આ આઈડી આ કે ને કે એની ચેનલ કઈ છે, દેવ વડોદરા 13 નંબર. યુટ્યુબ છે, પછી ઓલું ફેસબુક છે અને ઇન્સ્ટાગ્રામ છે, બધાયમાં ચાલુ છે. તમારે જ્યાં જોવી હોય ત્યારે એમાં જોયા રાખજો અને એને ફોલો કર્યા રાખજો. જો એને આગળ વધારે હગો તો એ તમને આગળ દેખાડે હગે હાઈ ક્લાસ વિડીયા. એને હરખ થાય કે મારે ફોલો વધે, સબસ્ક્રાઈબ વધે, તો હાલો હું એને હારા વિડીયા બતાના. કારણ કે દાયરાની જે માતાજી જે વછરાજ દાયરાની સીતારામ અને રામ રામ. મારી મમ્મી બનાવે બપોરનો હિયાક મગનું. અને મમ્મી બરોબર ને જો આ ભાત બનાવ્યો, મગનું શાક છે. આ મગનું શાક તમારે જો ખાવું હોય મગ ભાત ને રોટલી ને રોટલા તો આવે જાવ છે. અને આનો શેર, સબસ્ક્રાઈબ ને ફોલો કરજો ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં. અમારી આઈડી હે જો ઇન્સ્ટાગ્રામમાં આપણો આખો બ્લોગ જોવો હોય તો ઇન્સ્ટાગ્રામમાં વયું આવવાનું મારા કલે જાઓ. અને જો તમારે નાના બ્લોગ જોવા હોય તો યુટ્યુબ બધું આપણે વાપરીએ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક. સબસ્ક્રાઇબ કરતા, ફોલો કરતા કંઈ ભૂલતા નહીં, ને લાઈક શેર કરતા ભૂલતા નહીં મારા કલે જાઓ, સમજો ને મારા કલે જાઓ. એટલે જો આપણી મમ્મી બપોરનું ખાવાનું બનાવે નાખ્યું, આખો વિડીયો આપણો જોવો હોય આખો વ્લોગ તો યુટ્યુબમાં ચેનલ હે દેવ વડોદરા 13 નંબર, એમાં વયા જાજો અને આખો વિડીયો તમે જોઈ લીજો મારા કલે જાઓ. તમારા ઉપર જ છે. જો તમે આગળ લીહો તો એ આગળ તમને દેખાડે હકે, ન કાં દેખાડે. જય માતાજી. હાલો હાલો ખાવું હોય તો આવે જાવ. જો આ સડે હજે તો મગ ભાત થાય તો તમે આ પૂગો તો વાર લાગે ને. પણ સૈડા નહીં, હજે વાર લાગે. હજે મમ્મી જો ધાણા આ કામ કેવાય, ધાણા કામ કેમ, ધાણા ભાજી. અને આ ધાણા ભાજી નાખી ધાણાના પત્તા વીણે મારી મમ્મી. જો આવ્યો મારો માનવભાઈ આવ્યો. અને માનવભાઈ આવે ગયા આપણા પંખો લઈને નાનકડો ને રખડે ને મોજ કરે, બીજું કઈ કરતો ને તમારો માનવ. તમારે ધ્યાન દેતો ને માનવ. તમારે ખાવું હોય તો આવે જાવ. જો હમણાં ખાવા બેસ્યું, બપોરાનું ટાણું થયું. આજ તો રવિવાર છે, ત્યાં પણ જવાનું નહોતું. હું તો ભૂલે શું કે વહી ગઈ હતી. પણ કહેવત છે ને કે ટાંગામાં પનોતી હોય તો પૂરી કરવી પડે. તો ભૂલે નહીં ત્યાં પૂગે ગઈ. આડોહી પાડોહી કે હીરાબેન કામ લેવા આવી, આને મૂકવા આવી તા કે રવિવાર છે પાછી જા. ટીચર ને હું જોવા તો તાળું દીધું. મેં કીધું એ મારા ટાંગામાં પનોતી છે, કોકને કામ દોષ દેવો. હું જ ભૂલે જા પછી કામ છે. તો મૂકે ના આને લેન પાછી આવી, બીજું કામ. કાલે હું વાર નથી જાય. હું જો તમારે ખાવું પીવું હોય તો હાલો એ વાવે જા. રાંધે લીધું, એક રોટલો ઘડવો ખાલી જા. ધાણા ભાજી મોરે અને નાખા મગમાં. મજા આવે જાય ખાવાની. સાદું ખાવાનું હોય.
ફેશન વાળું લે હોજરી વરે ને કાયદેસર એમાં જ મજા આવે ભાઈ શાક રોટલો હોય તો બાકી બહારનું તમે ગમે એટલું ખાવ તમને હોજરી વરે જ નહીં ઘેર જઈને ખાવું જ પડે આ જોવે હગો તમે શાક આપણું મારી મમ્મીનું બનેલું મગ ને ભાત ને ખાવાની બહુ મજા આવે છે હો શાક થઈ ગયું અને આ મગ ને ભાત કમ્પ્લીટ થેગા બનેગા તૈયાર અને એવો મમ્મી ઘરે રોટલો આપણો અને રોટલો ખાઈ નાખીએ આપણે એટલે એક નંબર મોજ આવે મારા કલેજા આવ એવા રોટલો ઘડે ને ખાણા થોડુંક ચોખ્ખું કરે ને રાંધતા હોય એટલે તો ગંધારવાળો હોય તમને ખબર છે કે ગંધારવાળો તો હોય જ રાંધતા હોય એટલે હાલો આ રોટલા કરવામાં કામ મોટી વાત આગળ રોટલા થઈ જાય એકતા ગરમી બહુ થાય ગરમીનું રાંધવું એ ગરમી મરી જાય ફૂલ એટલો વરસાદ પડ્યો તોય ગરમી હું તો રાંધેલા તો મને એ નથી થતું કે હું ખાઈ ધરાઈ ગઈ હોય રાંધે ના જોવે ને પછી મરજી નથી થતી બધાને ખવડાવેલા હતા એવી ગરમી થાય નાઈ લઈએ એવી ચા રોટલો લોટ સારા બાજરાનો રોટલો ખાવો હોય તો ઉનો આવી જાવ તો વધારે ઘરે નાખા નકર ઓછા કરી હું જય વચરાજ દાયરાન સીતારામ અને રામ રામ મારી મમ્મી રોટલા કરવાનું ચાલુ કરી દીધું બપોરના અને બપોરના રોટલા ખવાય તો તમે પણ પૂગ્યા આવો એક નંબર મજા આવી છે બરોબર ને મમ્મી હા આવી જાવ ખાવા આવી જાવ જો રોટલો મહરા હજુ જ્યાં મગભાત કરી લીધા મગભાત થેગા રોટલી અને રોટલી કરી લીધી એક રોટલા રહ્યા એક રોટલા બે કરે નાખાના તો ખાવા બેસી જઈએ આજ દિલીપ છે દિલીપના પપ્પા આવ્યા એમાંથી વલસાડથી પછી ઘરમાં હુતા માનવ એના પાસે રમે મારા ગલે જાવ જા લોટ બાંધા જો બાજરાનો રોટલો એક નંબર મોજા આવે ને મારો આખો વ્લોગ જોવો હોય તો YouTube માં મારી ચેનલ હે દેવ ઓડેદરા 13 નંબર એમાં આખો વ્લોગ જે ને જોવે લીજો મારા ગલે જાવ એક નંબર મોજા આવે એકવાર સકરતા મારજો ખાલી તમે તમારે હમણે આગળ જ લેવાના છે ખાલી એકવાર સકર મારજો તમને મોજ આવે તો બીજી વાર જાજો મારા ગલે જાવ મારા કલેજા મમ્મીના રોટલા કમ્પ્લીટ થવા માંડ્યા અને મમ્મી રોટલો ઘડવાનું ચાલુ કરી દીધું એટલે બે રોટલા કરવા ને મમ્મી બે રોટલા કરી લઈએ એટલે રેડી આપણી પણ ખાવા બેસી જાય મારા કલેજા અને ભૂખ લાગી ફૂલ એક નંબરની અને પેટમાં ભરાય બટકા ભાત ને રોટલો ને રોટલી ને જો આ મેરના રોટલા ખાવ તો મેરજીમાં તકડાજીમાં થઈ જાવ હાલો લહણ વાળી ચટણી વાળું હળેલો કેવો હે રોટલા ખાતો હળેલો જ લાગે જો તાકાત કેવી હોય અંદર એ ખબર છે હોય હો ભાઈ શરીરમાં મોટા હોય દેખાવના હોય ખાલી બાકી રોટલો ને રોટલી તો હાસી ખોરાકી છે શાક ને રોટલો બીજું કામ જોઈએ રોટલા મારી મમ્મી ઘડે જે એવડ્યા રોટલા થાય આગળ તાવડી નાખા એટલે જોવો જોવો મારા ગલે જાવ મમ્મીનો રોટલો કમ્પ્લીટ થયો ને એની નાખી દીધો બીજો કરવાની તૈયારી કરે મારા ગલે જાવ જો કેવું મસ્તીનું મગનું હી આખે મારા કલે જાવ અહીં જોવે હગો તમે જોવો દૂધમાં પડશે અને આ જોવો કેવું છે પાત એક નંબર મસ્તીના અને મમ્મીનો રોટલો બીજો પણ તૈયાર થાય છે જોવો મારા ગલે જાવ મમ્મી વણે રોટલો ઘડે મહેરે કહેવાય ની મહરા આ મારી મમ્મી મહરે રોટલો બીજો પણ જોવે હગો તમે એક નંબર મારા લઈ જાવ આ રોટલો ખાધો હોય તો એક નંબર જ મોજ આવે હો ખાવાની ફૂલ એટલી ફૂલ મોજ આવે મારા લઈ જાવ સમજે લ્યો ઓગદીક ટ્રાય કરજો એમાંય માના હાથનો રોટલો તો એક નંબર આપણી મોજ આવે મારા લઈ જાવ હોટલના રોટલા આવવાના હોય બરોબર આપણે ઘેરા ઘડીએ ને એ જ રોટલાની મોજ અલગ હોય બાકી હોટલમાં થોડા આવા કઈ રોટલા જડે મારા લઈ જાવ મમ્મી એવું લઈ લીધો હાથમાં અને મમ્મી જો તમે જોવો શકો ઘડવાનું ચાલુ જ છે મમ્મીનો રોટલો મમ્મી રોટલો એવું કામ કહેવાય આની મમ્મી હા હજે લાડવો બનાવે રોટલો વણી છે વાગડે બનાવી રોટલો ગોયણી વારી હજે મમ્મી એવું ગોયણું વારે રોટલો ઘડવા માંડ્યા ગાય ગાવા છૂટમાં મારી મમ્મી બહારે પણ લીધો બીજો રોટલો પણ કમ્પ્લીટ હમણાં નાખી દઈએ ગેસમાં અને પેલો રોટલો સળવાયો તમે જોવે જ હગો મારા લઈ જાવ આગળ એ ઉતારે ના નાખે દા તો ઝટ ફટાફટ તાવડીમાં તારો કાથોટમાં મારો ખાયો તો પડ્યા જેવડ્યા હે કઈ ઘટવાના ને વધવાના હે રોટલા જો
આ ગોયણ્યો તમારો એવડ્યો માજન લુવાણાનો એવડ્યો રોટલો હોય પણ મારો તો શેર ગણ્યો મોટો થાય કામ તમારા મેરના રોટલા તો એવડ્યા જ હોય લોઢીમાં કે નહીં ઠીકરાની તાવડીમાં જો બને અસલ કોઈથી કંઈ બીમારી જ ન થાય લોઢીમાં બનાવીએ તો બીમારી થાય હો અમારે તો તાવડીના રોટલા જ જોઈએ તાવડીયું લેલા 5-5 ભેગ્યું ગોલારાને વેસવા આવે મારા લઈ જવાય જો મારા પપ્પા લેવા રાજકોટથી નાસ્તો મારા માનવભાઈ હાટું જાજો બધો આજ નથી લેવા કે અમારે કોઈ ખાતું ને તો હું પણ નથી ખાતો મારી મમ્મી પણ નથી ખાતી એટલે એક લેવા તીખી વેફર મોરી વેફર અને માંડવી પાક માંડવી પાક પણ બાલાજીનો છે અને બીજો નાસ્તો હતો ને એ આપણી બીનની આપણી મોકલાવ્યો એ આવી હતી એટલે લઈને ગઈ આપણી બીન આપણી આવું બધું એટલું બધું કંઈ મારા લઈ જાવ ખાઈએ નહીં આપણી એટલું બધું એ કંઈ ભાવે નહીં એટલે પપ્પા ઓછું લેવે કિના હાટું તો કે માનવભાઈ હાટું લેવે માનવ ખાય એક નાસ્તો એ કરે ટાબરિયું હોય એની જોઈએ ને નાસ્તો તો પપ્પા એના હાટું નવો નવો નાસ્તો લેવે આજ વખતે આ લેવા તો વરે બીજી વખતે બીજું લેવે એને ભાવે એ મગવે લઈએ કે આતા મારા હાટું આ લેવજો નહીં એટલે આતા લેવે જે ખાવું હોય માનવભાઈને એટલે આતા પુગાડે આવે હમણાં ખબર ન હોય આતા લેન આવે માનવના તાર ખબર પડે કે આતા માનવી મગાવ્યું ને આતા લેન આવ્યા નાસ્તો હા તીખી વેફર મોરી વેફર માંડવી પાક ને સેવડો સવાણું કે ને પછી મલક લેવા હતા પણ પૂજા ને છોકરાને આવ્યા હતા કે બા મારે આ જોઈએ તીખી વેફર ને તો મેં કીધું બે બિનભાઈ હાટું એક એક ન્યા લે જાય ને એક મારા માનવભાઈ મારો માનવ માંડવી પાક દેખાડે જો આવે ગો બરોબર કે નાસ્તો કાઢ્યો એટલે એવું જાય આપણી બાને પાસે રાજી થયો કે મારા બાપા મારા હાટું લઈ સમજી લ્યો તમારે ખાવું હોય તો આવે જાવ બાલાજીની નોકરી કરે મલક લેતા આવે જો આ સવાણું મલક લઈ આવે ખાવું હોય તો તમે આવો બાકી એક નંબર મોજ આવી હો મારા લઈ જાવ નાસ્તો કરવો હોય તો નાસ્તો અને ખાવું હોય તો ખાવા આવો તમને મોજ આવી જો તમને માનવભાઈ દેખાડે કમ્પ્લીટ બધું હવે બતાવી તીખી વેફર હમણાં અને મમ્મી કરેલી તો રોટલો તૈયાર મારા લઈ જાવ અહીં જોવો તમે રોટલો ખાવો હોય તો આવી જાવ ધક ધક તો રોટલો હવે ની માખવો ની એક નંબર મમ્મી માખે અને માનવભાઈ આવે ગયા તીખી વેફર લે અને હું જોવા તો મમ્મી જો આવી રહ્યું માખણ લઈએ અમારે અલગ અલગ વાટકામાં તાજું તાજું માખણ મારા લઈ જાવ સમસી લેવા દે તો દીકુ એટલી માખે અલગ અલગ કાયમ તાજું તાજું જે નીકળે અલગ અલગ રાખવું પડે ને આમાં જો અમારા માનવભાઈ સમસી બાનું કેવું કરે સમસી લેવા ગો અને સમસી લઈને આવે અને મારી મમ્મી જો માખણથી રોટલો માખે હગે તમે જોવે હગો મારા લઈ જાઓ મારી મમ્મી તાજું તાજું માખણ એક નંબર રોટલો માખે મોજ આવી છે ખાવાની હો ભાઈ રોટલો અને મગનું હિયા કે મારી સુરમું કરી દે મારી મમ્મી તો ફૂલ મોજ મણી આવે હો મારા લઈ જાઓ હા એમ એટલે જોજો તમે આપણા બ્લોગની આખો પૂરો કરજો અને જોજો તો તમને મોજ આવે બાકી અધૂરો જોવો તો મજા ન જ આવે હવે આપણે અધૂરું કામ કરીએ તો મોજ ન આવે આખું પૂરેપૂરું કમ્પ્લીટ કામ થાય તો મારા લઈ જાવ મોજ જ આવ્યા રાખે ઓ તમને મોજ આવે હમણાં મોજ આવવી જોઈએ કે એ બધું કરો તો હમણાં મોજ આવે કે જો મારી પબ્લિક કેટલા હમણાં ખુશ કરી દીધા જો તમને બ્લોગ દેખાડીએ તો તમે હમણાં મોજ ઠીક દેખાડો કે અમે ચાલો તમને ફોલો અને સબસ્ક્રાઈબ ને શેર ને બધું કરીએ તો તમે કરતા રહ્યો દેવ વડોદરા 13 નંબર ઇન્સ્ટાગ્રામ હે યુટ્યુબ હે પછી ફેસબુક હે બધા એમાં એનું ચેનલ ચાલુ જ છે આખો દી જોવી હોય તો જોજો દેવ વડોદરા 13 નંબર હવે એને ખુશ કરી દે એટલે તમને હાઈ ક્લાસ વિદ્યા દેખાડ્યા રાખે તમને હો હા અસલ જોવા હોય તો આગળ વધારો તમારી આશા હે અને તમે કરો એ થાય તમારે અમે કહે ને કે તમારી જો ઓલી દયા હોય તો એક રાતમાં પણ આગળ આવે જાય કરોડપતિ બનાવી દે નકર તમારી દયા ન હોય તો એક રોડ ઉપર પુગાડો ને કરોડપતિ બનાવો પણ મને આશા હે કે તમે અમારે હારામાં ભાગ લીધો મને ખબર હે કે તમે અમારે સાથમાં છે તો તમે આટલે આગળ પૂગ્યા નકર ના પૂગીએ હો તમારો પબ્લિકનો જ સાથ છે ખરેખરથી તમારો જ સાથ છે હમણાં બીજા કોઈનો ને બીજા કોઈને આશા અમે નથી રાખતા પણ તમારી આશા રાખીએ પબ્લિક વાહે અમે આગળ આવીએ તો તમે એક શેર સબસ્ક્રાઇબ ને ફોલો કારણ કે આવડે જાય બોલતા તો સીધું બોલે નાખા નકર પછી ગારા સાવા તમારે સમજાઈ જવાનું કે આ કાઉ માસી બોલવા માંગે તમારે સમજણ દે દેવાનું અંગોઠો મારા દેવાનો હોય માંગરી અડાડો એટલે સબસ્ક્રાઇબ બીજું તો નેતા વર્તું ખાવું હોય તો જો આવો આ રોટલા આ રૂપાનું શાક છે જ્યાં ભાત છે પછી દહીં છે સાહ કરી રૂપારી ટોપિયું ભર્યું એટલો નાસ્તો વિનું લેવો મલો
પાછો ખાવો હે તો બાલાજીમાંથી આવી હાથમું પછી તે હાથમું ઉપર મલક લેતા આવી છે હાથમું ઉપર મલક તાજો લે છે તમારે ખાવો હોય તો આ તો માનવ હાટું મારા માનુડી હાટું ને અરે પૂજાના છોકરાઓ હાટું કાલે પૂજા પણ પપ્પાની દેખાને આવી હતી શિયાળની રોકાઈની કાલે હવારી ગઈ પૂજા નીલમ ને શ્રી ને પૂજા શિયાળની રોકાઈની ગઈ હું મારે રોકાઈ જતા કે નાના રોકાવું એ પાછી હાથમું કરવા હું હરમણ ને આવ્યું તાર શિયાળ 5 દી મેળો કરવો હાજે પેલે હા રોકાઈજો હું આવજો અટાણે શ્રીની નિહાળ બગડે કારણ કે એ ભણે પરિશ્રમ નિહાળમાં 3જો નંબર આવ્યો ભણવામાં કેટલો હોશિયાર છે મારો શ્રી એટલો હોશિયાર હે તો એક દી માં ને પાડવો કે વાંધો નહીં માં એને ભણાય છોકરા ભણી છે તો બધું આવે જાય અમારા માનવભાઈ થાય છે ઝીણકો છે તે આંગણવાડીમાં જાય બિસાડો હોય છે હજે રેકડા બગડા ને એ બસ ABCD ને એવું ઘૂંટે હજે કઈ જાજુ આવડતું ને થઈ જાય કામ કઈ જાય ઝીણકો છે મોટો તો ને બિસાડો 5 વર્ષનો ને થઈ જાય ને ઓલા મારા છોકરીનો છોકરો તો મોટો 8 વર્ષ એને પૂરા થાય આજ ને કાલે એનો બર્થડે હે મારા શ્રીનો મારા ભાણેજનો બર્થડે હે કાલે મારા દીકરીના દીકરાનો બર્થડે હા કાલે બર્થડે મણી તો બોલે કે બા તું કામ બોલી મણી તો કઈ તમારું બોલતા આવડતું ને હું તો બોલાતો હે ગોતા વરેથી ગોતા મણી એક ચોકલેટ દેતો ગો કાલે બા એક ચોકલેટ ખાજે ને મારો બર્થડે હે તે તું મને ફોન કરે ને બોલજે હું કામ બોલા મણી કે તું બોલજે બટેટું યું બોલજે એટલે હાને આવી છે મણી મેં તો ભલી હું કાલે બોલી હો મારા દીકરાની ભગવાન હો વરસનો કરે બોલવાનું હેપી બર્થડે હેપી બર્થડે શ્રી કે હા તો ઈ આવડે જાય તો હેપી બર્થડે બોલે દે હે નકર હું તો બોલતી કે હેપી બર્થડે ટુ યુ આવડે નહીં કામ આપણી આ એમ છોકરા આજ નવા શીખે તે આપણી એવું ન આવડે કઈ હાલે પછી સમજે લઈએ બધું આમાં બધું સમજાઈ જાય જો આ રોટલો થેગો હું ગેસ બંધ કરા રોટલા થેગા જો કડકડીયો રોટલો થયો જરા આપણે ખાવાની તૈયારી કરી હું તા તમને બતાવ્યું હું મારા ઘરે લઈ જાય બધું કમ્પ્લીટ બરોબર હા એવું તમે તમારી તૈયારીઓમાં રીજો ને અમે અમારી તૈયારીઓમાં ખાવાની તમારે ખાવાનું હોય તો આવી જાયજો એ તૈયારીઓમાં ને સબસ્ક્રાઈબમાંથી તૈયાર રહીજો હા તમારું માતાજી સારું કરે બધાય મારી મમ્મી ને મારા માનવભાઈ ને ખાવા બેહેગા બરોબર અને હું એવું ખાવા પછી બેહા તમને દેખાડા પેલા બધું જો મારી મમ્મીની માનવભાઈની મારી મમ્મીએ સુરે દીધું જોવે હગો તમે માનવભાઈની અને મારી મમ્મી રોટલા પણ કાઢી લીધા મારા તો લઈ જાઓ જુઓ તમે અને શિયાક આ જુઓ તમે શિયાક જોવે હગો તમે શિયાક હે ભાત હે રોટલા હે અને રોટલી હે રોટલીનું સુરમું હતું તા માનવભાઈનું અને અમારે આ જો રોટલી આવી અને મારી મમ્મી આવી શાહનું ટોપિયું પણ ભર્યું જો આવી મારી મમ્મી જોવે હગો તમે હાલો ખાવું હોય તો આવે જાવ હાલો આવે જાવ ખાવા હાલો રોટલા જો મગનું શાક છે ભાત છે રોટલી છે રોટલા છે શાક છે દહીંનો ઘરમાં વાટકો ભર્યો તમારે જે ખાવું હોય આવે જાવ જલ્દી આવે જાવ મજા આવે જાય ખાવાની હાલો જો એના આ તો ઉપર હે મેડી ઉપર હે રીનું બાપવાનો ઈ પણ આવે ઉતરે ખાવા એ તો કલર ને ઓલા પીસડા ને વાહે પડ્યા હે જગા હે ઉપર તલિકાના પીસડો મારે હતા ખીચકાણી તો ઘડી કુવે કાન પાછું જાઉં હું આમાં રહી આગી પાછી તો વરે ઉપર ડબલું લઈને ચડે વરે એવું મજાન કરફા બેઠલો કે હું આવા તને ખાતા થાવ આવે કામ કામમાં ધ્યાન છે બેટી આરામ કરવા આવે તો આરામથી ને બેહતા શાંતિ દે મળી શાંતિ ન કહે એની શાંતિ છે ને આપણે બીજું કામ ઘરનું કામ કરીએ મજા કરીએ તમે આવે જાવ ખાવું હોય તો આવે જાવ જલ્દી આવે જાવ દેવ આ ભાઈ તો દેવી ખાઈ લીધું ગરમ કરીને ખાઈ લીધું